હળદરની ખેતી તો ઘણાએ જોઈ હશે। શિયાળાની ઠંડી જામતા જ બજારમાં લીલી હળદર આવવા લાગે છે અને ઘણા ખેડૂતો હળદર સૂકવીને તેનો પાવડર બનાવીને મૂલ્યવર્ધન કરે છે। પરંતુ આજે આપણે એવા ખેડૂતની વાત કરવી છે જેણે લીલી હળદરનું મૂલ્યવર્ધન કરીને અથાણું બનાવી અનોખી પહેલ કરી આગવી ઓળખ ઊભી કરી। નિવૃત્તિની ઉંમરમાં પણ પ્રાકૃતિક પદ્ધતિથી ખેડૂતે કેવી મહેનત કરી તે જોવા માટે તેમના ખેતરની જ એક મુલાકાત કરીએ। વડોદના ખેડૂતે હળદરની ખેતીમાં મેળવી માસ્ટરી। લીલી હળદરના અથાણા બનાવી લોકોને ઘેલું લગાડ્યું। હળદર પાવડર બનાવી કરે છે મૂલ્યવર્ધન। 10 વર્ષથી પ્રાકૃતિક ખેતીમાં કરી રહ્યા છે અનોખી કમાણી। શિયાળાની ઠંડી આવતા જ બજારમાં લીલી હળદર આવવા લાગે છે। રસોડામાં હળદરની ગેરહાજરી સ્વાદ અને સોડમને ફિક્કી બનાવી દે છે। આવી લીલી હળદરનું ગુજરાતના ખેડૂતો વાવેતર કરતા થયા છે। ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવ્યા પછી પ્રગતિશીલ ખેડૂતો હળદરમાંથી મૂલ્યવર્ધન થકી વિશેષ કમાણી મેળવતા થયા છે। ભોજન સાથે લીલી હળદર ખવાય છે, પરંતુ હવે લીલી હળદરનું મૂલ્યવર્ધન કરતા અથાણું બનાવી આગવી ઓળખ બનાવી છે। વઢવાણ તાલુકાના વડોદના કાળુભાઈ પૂંજાભાઈ પટેલે રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી પ્રાકૃતિક ખેતી અપનાવી ઝેરમુક્ત ઉત્પાદન તૈયાર કરી રહ્યા છે। નિવૃત્તિની ઉંમરમાં પણ હળદરની ખેતી સાથે મૂલ્યવર્ધનથી લાખો રૂપિયાની આવક લઈ રહ્યા છે। પહેલા જે ચીલે ચાલુ આપણે ખેતી કરતા હતા ને એના કરતા આ આપણને રાસાયણિક ખાતર દવા છોડી અને જે આપણે ઝેરમુક્ત કરવાનો જે પ્રયત્ન કર્યો અને ત્યારથી અત્યારથી મેં મારા જાતને એક ગાંઠે જ વાળી દીધી હતી કે તું ઝેરને જાકારો દેવો છે અને અમૃતને આવકારવું છે। અને આ ખરેખર મારી સફળતા થઈ। છેલ્લા 10 વર્ષથી મેં જે આ સંકલ્પ કર્યો હતો આ સંકલ્પ સાકાર થતો મને દેખાય છે। બીજા નંબરમાં કે આપણને ખબર છે સ્વાસ્થ્ય માટે થઈને અત્યારે દિવસે દિવસે નાના હાવ 8-10 વર્ષના 18 વર્ષના 20 વર્ષને જ્યારે હાર્ટ એટેક આવે છે તેનું કારણ શું છે આપણને બધા ખબર છે કે જે આવું ઝેર ભેળવેલું જ આપણે ખાઈએ છીએ ત્યારે શા માટે થઈને આવું આપણે પ્રાકૃતિક ખેતી ન કરવી। ઘણી વખત વિડીયોના માધ્યમથી અથવા તો ઘણી બધી ચેનલના માધ્યમથી આપણે આવું જોયું જ છે કે લોકો આવી પ્રાકૃતિક ખેતી કરે છે અને સફળતા સારી રીતે મેળવે છે। તો અમને પણ આજે બીજે ચીલે ચાલુ ભક્તિ ઓલી આપણે જે ખેતી કરતા હતા એના કરતાં આપણને એકદમ સરળતા પડી છે। વઢવાણ તાલુકાના વડોદના કાળુભાઈ પૂંજાભાઈ પ્રજાપતિ છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। આ વર્ષે તેમની 10 એકર જમીનમાંથી 3 એકરમાં હળદરનું વાવેતર કર્યું છે। 3 એકરમાં જીરું, 3 એકરમાં વરિયાળી અને 1 એકરમાં દ્રાક્ષની ખેતી કરી છે। હળદરનું જૂન મહિનાના પ્રારંભે વાવેતર કરવામાં આવ્યું હતું। 1 એકરમાં 1 ટન બિયારણનો ઉપયોગ કર્યો છે। 10 વર્ષથી ખેતી અપનાવી હોય હળદરનું ઘરનું જ બિયારણ વાપર્યું છે। હળદરને બીજામૃતનો પટ આપીને વાવેતર કરવામાં આવ્યું છે। હળદરના 2 છોડ વચ્ચે 18 ઇંચનું અંતર રાખી 2 હાર મુજબ બેડ પર વાવેતર કર્યું છે। વાવેતર પહેલા દેશી છાણિયું ખાતર આપવામાં આવ્યું હતું। આ સિવાય કોઈ જાતના ખાતરો આપવામાં આવતા નથી। હાલમાં હળદરનો પાક તંદુરસ્ત તૈયાર થયો છે। હળદરમાં માવજત। હળદર એ પોતે જ એક એન્ટીઓક્સિડન્ટ પાક છે। હળદરમાં ખાસ રોગ જીવાત રહેતા નથી, પરંતુ કદ ઉપર માટી હટી જાય તો સડાની તકલીફ થાય છે। છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી હોવા સાથે હળદર ઔષધીય પાક હળદરમાં કોઈ રોગ જીવાત આવ્યા નથી। હળદરના પોષણ માટે દર 15 દિવસે જીવામૃત પિયત સાથે આપે છે। જીવામૃતમાં આંકડો, ધતુરો સહિતના પાન પણ ચડાવીને આપતા જમીનજન્ય રોગ જોવા મળતા નથી। તેઓ માને છે કે ખેડૂતો જાતે જ મૂલ્યવર્ધન કરે તો સારો ફાયદો મેળવી શકાય છે। હળદર એ લાંબા ગાળાની લગભગ 8 મહિનાની ખેતી ગણાય છે। વડોદના કાળુભાઈ પટેલ લીલી હળદરનું સ્વાદિષ્ટ અથાણું બનાવીને મૂલ્યવર્ધન કરે છે। કુમળી તાજી લીલી હળદરને ધોઈ સાફ કરી તેના પિત્તા બનાવીને અથાણું તૈયાર કરવામાં આવે છે। આ હળદરની બજારમાં સારી ડિમાન્ડ રહે છે। આ વર્ષે તેઓએ 20 મણ લીલી હળદરમાંથી અથાણું તૈયાર કરીને વેચ્યું છે। હળદરનું અથાણું 360 રૂપિયા કિલોના ભાવે વેચાણ કર્યું હતું।
તો હળદર પાક થયા પછી તેની સુકવણી કરીને પાવડર બનાવે છે. 1 એકરમાંથી 1 ટન સૂકી હળદર પાવડર તૈયાર થાય છે. હળદરનો પાવડર 1 કિલોના 260 રૂપિયા ભાવે વેચાણ થાય છે. હળદરની સુકવણી કરીને તેનું 500 ગ્રામ અને 1 કિલોના પેકિંગમાં વેચાણ કરે છે. હળદરની ખેતીમાં અંદાજિત 60 થી 70 હજાર રૂપિયા જેટલો ખર્ચ થાય છે, જેની સામે 1 એકરમાં 2 લાખ રૂપિયા જેટલી આવક મળી રહે છે. ફક્ત ઉત્પાદન કરવું એ બહુ મહત્વની વાત નથી, પણ કોઈ પણ પ્રોડક્ટ ઉત્પાદન કર્યા પછી ખેડૂત જ્યારે જાતે મૂલ્યવર્ધન કરશે અને પોતે જ જો વેચાણ કરશે ને તો જ એને સારો બેનિફિટ મળવાનો. નકર અત્યારે પણ બધાને ખબર છે કે ખેડૂત પાસેથી વ્યાપારી લઈ લે છે અને એના કરતાં બમણા 3 ગણા ભાવ કરીને વેચતા હોય છે. તો શા માટે થઈને આપણે વ્યક્તિને મળી અને 100% ગેરંટીવાળી વસ્તુ આપણે પોતે જ આપણે જાતે જ આપણે આપીને તો આપણને ફાયદો થાય છે. બાકી તો બધાને ઝેર વગરનું જોઈ જ છે, પણ વિશ્વાસ કોનો કરવો? ત્યારે જે લોકો અમારા ફાર્મ ઉપર આવી ગયા ત્યાર પછી અત્યાર સુધીમાં હું પોતે જાતે મૂલ્યવર્ધન કરીને કિલોના 500ના પેકિંગ કરીને દળવાની ઘંટી પણ ઘરે છે. એટલું જ નહીં, પણ હું આ લીલી હળદરને કટિંગ કરીને અને એનું 500 ગ્રામના અને કિલોના 250 ગ્રામના પેકિંગ કરી અને અથાણું પણ આપણે કરી છે. વઢવાણ તાલુકાના કાળુભાઈ પટેલ હળદરની ખેતીમાં પ્રાકૃતિક ખેતી સાથે મૂલ્યવર્ધન કરીને સારી કમાણી લઈ રહ્યા છે. વડીલની મેનેજમેન્ટ સાથેની આવી ખેતી જોયા પછી બીજા ખેડૂતો પણ પ્રેરણા લેશે તે માનવું રહ્યું. સુરેન્દ્રનગરથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક GSTV.